સુરત શહેરમાં આકરી ગરમી પડી રહી છે। તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યારે લોકો ગરમીથી સેકાઈ રહ્યા છે, હેરાન પરેશાન અને હીટ સ્ટ્રોકનો શિકાર પણ બની રહ્યા છે। ત્યારે લાજપોર જેલના કેદીઓ પણ આ આકરી ગરમીથી હેરાન છે। કેદીઓ હીટ સ્ટ્રોકનો શિકાર ન બને તે માટે લાજપોર જેલ તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે, ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કેદી અને તેના પરિવારના લોકો મુલાકાતે આવતા હોય છે, તેને ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। જેલની બહાર અને અંદર ગ્રીન શેડો બનાવવામાં આવ્યા છે, સાથે જ ખાસ કેદીઓ માટે લીંબુ અને છાસ લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ કેદીઓ અને કેદીને મળવા આવી રહેલા પરિવારો રાહત અનુભવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે હજી પણ 3 થી 4 દિવસ ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવ્યું હતું। બહાર જે ટિફિન જમે છે એ લોકો માટે બી અલાયદું આયોજન કરવામાં આવ્યું છે ગરમીમાં। જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે, જેલની બહારના ભાગમાં, જેમ કે ભજી હાઉસમાં, પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે બીજી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે, એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હટના ઝૂંપડી ઊભી કરી છે, જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે, બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હીટ સ્ટ્રોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત જે બંદીવાનોના પરિવારના સભ્યો મુલાકાત માટે આવતા હોય છે, ત્યારે તેમને ગરમીમાં અને ચોમાસામાં પણ એક વ્યવસ્થા નહોતી કે કોઈ શેડ જેવી વ્યવસ્થા નહોતી। એ અત્યારે શેડ ઓલરેડી બની ગયો છે અને એનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયો છે। તેના માધ્યમથી બંદીવાનોના પરિવારના સભ્યોને પણ ગરમીમાં રાહત મળશે અને ચોમાસામાં પણ એને વરસાદથી પણ બચી શકશે। આ ઉપરાંત બંદીવાનોના મુલાકાતીઓ જે પરિવારના સભ્યો આવે છે એમના માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની વ્યવસ્થા પણ પૂરતી કરવામાં આવી છે, જેથી કરીને એ લોકોને પણ હીટ સ્ટ્રોક નહીં લાગે। જી સાહેબ, કઈ હીટવેવને લઈને કેદીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, અલાયદા આયોજન કરવામાં શું છે આયોજન? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે। કેદીઓને જેલમાં હીટ સ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અમારે અહીંયા રેડિયો પ્રિઝનની વ્યવસ્થા છે, જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો પ્રિઝનના મારફતથી આપવામાં આવે છે। બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે। આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય, એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું, એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય, હીટ સ્ટ્રોક નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે, જેથી કરીને વ્યવસ્થા જળવાય, ડિસિપ્લિન જળવાય। આ ઉપરાંત જે જેલની બહારના ભાગમાં જે બંદીવાનો કામ કરે છે, જે સફાઈથી માંડીને ભજી હાઉસનું કામ કરે છે, ગાર્ડનિંગનું કામ કરે છે, એ બધા બંદીવાનો માટે બપોરે તેઓ તેમની ભોજનની વ્યવસ્થા બહાર ટિફિન